ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો ઉપસ્થિત કર્યા છે। ગોંડલમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર હુમલો થયો છે તે મામલે ભાજપ પર તે વરસ્યા છે અને જે પ્રકારે તેમણે જેલવાસ ભોગવવો પડ્યો હતો તે મામલે પર તેમણે હવે ગુજરાત વિધાનસભામાં સવાલો ઉપસ્થિત કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતની રાજનીતિ વર્તમાન સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે અને ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા અને હવે ચૈતર વસાવા પણ આરોપ લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર। અને જે પ્રકારે ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર હિચકારો હુમલો થયો છે, આ મામલે હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ પર વરસ્યા છે અને જે પ્રકારે તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી હતી આ એટીવીટીની બેઠકમાં અને આ મામલે પણ આજે તે ભારતીય જનતા પાર્ટી પર વરસતા સવાલો ઉપસ્થિત કરે છે અને જિગીસા પટેલ પર જે પ્રકારનો હિચકારો હુમલો થયો છે હજી સુધી પણ તેનો ગુનો દાખલ નથી થયો। આ મામલે પણ તેમણે આકરા તેવર દર્શાવ્યા છે અને નિવેદન પણ આપ્યું છે। સાથીઓ, આજે સભાગૃહના માધ્યમથી આજે અહીંયા જ્યારે આપણે સૌ મળી રહ્યા છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના 30 વર્ષના શાસનમાં બેફામ બનેલા એમના નેતાઓ, એમના કોર્પોરેટરો દ્વારા આમ આદમી પાર્ટીને જવાબ આપવાની જગ્યાએ એમના 30 વર્ષના શાસનમાં એમણે જે ભ્રષ્ટાચાર, ભય, ભૂખ ફેલાવ્યું છે એની સામનો કરવાની જગ્યાએ આજે હુમલાઓ કરાવી રહ્યા છે। તમને બધાને ખબર છે, અગાઉ અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જે નકલી દૂધ જે ડેરીમાં ભરવામાં આવે છે ડેરીના પુરાવાઓ પણ આપ્યા, વિડીયો આપ્યા, ફૂટેજ આપ્યા, બધું જ આપ્યું, તો એમના પર કાર્યવાહી કરવાની જગ્યાએ બસ માત્ર દેખાડા કરીને આ ગુજરાત સરકારના પોલીસ તંત્રએ એમને જતા કર્યા। એ જ પ્રકારે ગતરોજ જિગીસાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે। જિગીસાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો। તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જિગીસાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાનલેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી। જિગીસાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ મારી એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે। એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે અને અમારા જે જિગીસાબેન પટેલ પર જ્યારે જાનલેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીસાબેન પટેલ સાથે છે। જો જિગીસાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું। આમ ગુજરાત વિધાનસભામાં આજે જિગીસા પટેલ છે તે મામલો ગરમાયો છે અને જિગીસા પટેલ પર હુમલાને લઈને પાટીદાર સમાજ છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આક્રોશિત દેખાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ તે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે। જોઈએ હવે જિગીસા પટેલનો આજનો મામલો ગુજરાત વિધાનસભામાં કેવી રીતે લેવાય છે અને એથી શું આદેશ પણ આ ગોંડલની પોલીસને આપવામાં આવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।